આ જો ચા પીવા બેહી જા અમાર હવારમાં. પપ્પા ઓર્ડર આલી જશે કે પોણી વારવાનું છે. આમ્મી બનાવે ભેરકી. હેલો ગાઈઝ, વેલકમ ટુ માય વ્લોગ. ગાઈઝ હોપ ઇટ ગેમિંગ તો ફાઇનલી ગાઈઝ હવારમાં ઉઠી ગયા અને હવારના વાગી ગયા છે 7:30 અને અત્યારે રાતમ પોણી કરીને રેડી થઈ ગયા છે અને દૂધ ધોઈને આપી આવ્યા પાછા અમે. ચાય બનાવવી પડશે હવે અને મમ્મી હવારમાં ચાય બનાવે અને આજે તો સિસ્ટર આવી છે તો સિસ્ટર બનાવવાની છે ચાય. આ અત્યાર સુધી ભૂરાશ કરે છે અને પલક બી ભૂરાશ કરી રહી છે. જો હા બોલ દે પલક. ના એવી રીતે નહીં. અત્યારે વાગી ગયા 7:30 તો એ અત્યાર સુધી ભૂરાશ કરે. મમ્મી વાહણ ધોઈ રહી છે જો તમે. તો ચાય બનાવવાની તૈયારી કરીએ હવે. સિસ્ટર આજે તો આવી છે તો બધું સિસ્ટર ઉપર છે. આપણે તો હું સિસ્ટર લાગી ગઈ ચા બનાવવા માટે. જો સિસ્ટરનો લુક કંઈક અલગ જ દેખાય. પપ્પાનું બધું પહેરીને આ ફાડી નાખવાની છે. પપ્પા લાગી જાય પૂજા કરવા માટે. પપ્પા પૂજા કેવી રીતે કરે હું તમને જરૂર બતાવીશ આજે. જોયું ને તમને. અને તમને મંત્રમાં કઈ ખબર પડે નહીં એ બધી લેંગ્વેજ જ એવી આવે મારા પપ્પાની. બરાબર. ગુડી ને પલક બંને દાંતું ભૂરાશ કરીને આવી જાય. ચા પીવું ને તમે? ચા બનાવું કોફી? ચા બનાવું કોફી? અમને કોફી જ નહીં જોઈએ. આવું કરજો હો. આજે બનાવે છે સિસ્ટર ચા. કેવી બનાવે? ઓહો હો 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 ધૂમધુમાડે ઉડે. જો બહુ ઠંડી લાગે ગાઈસ એટલે માટે આપણે સાફ ઉભો થયો છે. બાપુજી અત્યારે પૂજા કરીને તૈયાર થઈ ગયા. ચાય અમારી આવી ગઈ. ભગવાન કૃષ્ણ જગન્નાથ સ્વામી સ્વામી સમજ રહ્યો. આ જો ચા પીવા બેહી જા અમાર હવારમાં. ચા પીવા બેહી જા હવારમાં. બહુ બોલે પાછા અમને. અમાર ગુડી ને પલક ને તો રોટા જ જોઈએ બરાબર. રોટા વગર ચા ના ઉતરી પાછી. છોકરાને જોઈને પાછું મારા પપ્પાને શોખ ચડ્યો તો આ રોટા પડી ગયા. ગુડીને કંઈક નવું શીખવાડ્યું મારા પપ્પાને. જો રોટલો ચા તે ખાવાનો એટલે આ ચા એટલે પડી ગયા. પહાડી જેવા લાગે. જો પપ્પાના કપડા પહેરીને જો ને આ નવા કપડા વગાડે છે અને પપ્પા ફાટેલા કપડા પહેરે. જો તમે 2-3 વર્ષ પુરાનું હશે આ સીટર ને આ સીટર ફાટેલું હોય પપ્પાનું. આ બધું નવા કપડા પહેરીને ફાડી નાખે. જો કાકડું પપૈયું ખાવા બેસી ગયા હવે પાછા. એ વાળું પાછું ચાલુ કરો. હા બગડી ગયું. બગડી નહીં ગયું. સિસ્ટર લાઈ પપૈયું ખાઈએ. ભલે કે કાકડું ખાય. ઓહો તો ગઈ અત્યારે પપૈયું ખાઈને નીકળી ગયા અમે પાછા કોમ કરવા માટે. તો કાલે આ બધું ઘણું બધું કોમ કર્યું હતું અને બાકી બી છે. આ પાછળનું ઘર છે અમારું. જુઓ તમે લુક કેવો દેખાય છે. આ બહુ મોટું ઘર છે. અંદર જઈએ તો બહુ મોટું લુક છે. અહીંયા આપણે મેડિયો નાખવાનો હોય તો જોઈએ આપણે. આખો દિવસ કાલે નાખ્યો તો પણ કામ પત્યું નહીં બરાબર. મમ્મી ને ગુડ્ડી ને પલક ને બધા લાગી ગયા છે. આ વધારાનું પડેલું છે ને આ નકામું વળી રહે છે અહીંયા તો એનો યુઝ કરીએ આપણે. આ લાગી ગયા હવે આ મેડિયો ભરવા માટે. આ ગુડી बहुत तेज हो रहा है. આઉ ટીકમ કેથી લઈ આવી તું? મારા ઘરથી બસ. જો તમે ત્યાંથી આટલા સુધી તો હું કાલે ભર્યું અને નાખ્યું અને હવે આજે તો મમ્મીનો વારો છે બરાબર. મમ્મી અત્યારે ખણવા લાગી ગઈ. આમ બોલે ગુડી. તો ગાઈસ અત્યારે મેરિયાનું કામ અમારું ખતમ થઈ ગયું ને આ અત્યારે વાગી ગયા 10 સવારના અને ખાવાનું બની રહ્યું છે અમારે. મમ્મી બનાવે છે ભેરકું. શું કહેવાય એ તો તમે જો દેશી મટકીમાં બનાવે છે ભેરકું. અમારી લેંગ્વેજમાં ભડકું બોલે. થાર તમને ખાધું હોય તો જરૂર કોમેન્ટમાં બતાવો કેવું લાગે. આપણે દેશી મરચું ના અંતે લીલો પાલો ના બધું મિક્સ કરીને વાટી કૂટીને ખાઈએ ને તો બહુ જ મજા આવે. પપ્પા ઓર્ડર આલી જશે કે પોણી વારવાનું છે ખેતરમાં. તો સિસ્ટર તો ખેતરમાં બેઠી મોબાઈલ યુઝ કરે છે. મને ભેરકી બોલો ભેરકી. તમને ના ખબર હોય ને તમે દાદો દાદી ને એમને પૂછજો ભેરકી કેવી આવે. હા પાડી લે. ભેરકી બનાવે.
જો તમે ભેરકી હે કેવી તબડ 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 તેને નીકળી ગયા છીએ પાણી વાળવા માટે તો કે હું પાણી વાળવાનું કીધું છે બાપાને તો મમ્મી તો મને બોલ્યા જ કરે યાર જ્યારે હું વિડીયો ઉતારું તારો ચાલુ જ પડી જાય બસ બધું કીધા કર પણ હવે બ્લોગ તો એમ જ બને ને આપણું સેમ કરવું પછી તો મારે તો કંઈ થાકી જા અમે તો આ નીકળી જા આ જો તમે આ બધી બાજુ ખેતરો જ જો તમે અને ત્યાં ભાભી ચો તબેલામાં કંઈક કામ કરે છે તબેલામાં પેજી છે આ જો એથી જાય છે પૂણી અમારું આ બધા છે ને આ બાજુ એમાં દાદાનું ખેતર છે આ દાદાના ઘઉં છે મારા દાદાને આ જો આ પાણી જાય એ વાતમાં એવું છે કે પપ્પા પોણી વાતતા હતા અને પછી સિસ્ટર વાળતી હવે મારો વારો આવી ગયો છે તો પપ્પા ગયા છે અત્યારે સત્સંગમાં અને મારે પોણી વાળવાનો વારો આવી ગયો છે તો આ જુઓ અત્યારે પોણી વાળેલું છે સિસ્ટરને ને આજે શું છે ને મિત્તલ સિસ્ટર આવી ગયા છે એટલે એમનું થોડું ઘણું કામ લેવાઈ જાય આજે તો મમ્મી કામ લઈ જ લે બરાબર કઈ ક્યાડી વાળેલું તો ભરાઈ ગયું હોય તો જલ્દી વાળી લેવું પડે જો અહીંયા છે ને આ બાજુ ઘઉં છે અમારે અને આ બાજુ શાકભાજી વાવેલી છે મતલબ મારે અહીંયા હું ફુલાવર ને મેથી ને લહણ ને બધું પપ્પાને વાવેલું છે તો પપ્પાને અહીંયા તો પોણી વાળી જ લીધું છે ઓલરેડી ત્યારે ઘઉંમાં પોણી ચાલુ છે તો ઘઉંમાં આપણે વારવાનો વાળો આવી ગયો છે પપ્પા ગયા છે સત્સંગમાં અત્યારે સિસ્ટર શું કે ખાવા માટે બેસી ગઈ એટલે સિસ્ટર ખાઈ લે એટલામાં હું પોણી વાળી લઈશ અહીંયા અને પછી તો સિસ્ટર ખાઈને આવી જાય એટલે સિસ્ટર પોણી વાળે ને એટલામાં હું જવાનો છું આજે ભિલોડા પોઈન્ટ લઈને જવાના છે તો અત્યારે હું મમ્મીને ભરકી બનાવી દીધી ને તો અહીંયા બાબાના ખેતરમાં પાલો લેવા માટે આવી ગયા દેશી પાલો નાખીને ખાઈએ ને એટલું મજા આવે તો ગાઈસ અત્યારે હું લીલા मरचा લઈને આવી ગયો છું અને कोथमीर आ जाओ तो गाइस हमारी भड़की तैयार है और इसमें घी भी ऐड किया है और मिर्च भी ऐड किया है અત્યારે નીકળી ગયા છે ભિલોડા જવા માટે ભિલોડા जाने की खुशी तो देखो ओहो चालू स्कूल पे छुट्टी ली है हमें तो बहुत खुश है आज तो पलक तो चलते हैं अभी भिलोड़ा मिलते हैं सीधे तो गाइस भिलोड़ा जाते जाते लाइट चली गई साली तो कुएं पे आ चुका था लाइट चालू करने के लिए मोटर चालू करने के लिए मतलब पलक तैयार થઈ ગઈ થેલીને બેલી લઈને જો ભિલોડા જવા માટે તો ફાઇનલી ગાઈ છે અત્યારે પહોંચી ગયા છે ભિલોડા એલઆઈસી ઓફિસની પાછળ જ બરોડા ગ્રામીણ બેંક છે તે પલકનું બેંક ખાતું ખોલાવવાનું છે તો ગાઈઝ અત્યારે ભિલોડાથી આવી ગયા અને થાકી ગયા ભિલોડા તો આખો દિવસ કેસ આવી ગયો અને સિસ્ટરને આખો દિવસ પોણી વાર્યું છે ઘઉંમાં તમને તો ખબર છે ને હવે પાણી મૂકી રહી છે ને નાઈ ધોઈને આ રોટલા બનાવે છે અને હું અત્યારે શાક બનાવવાની તૈયારી કરીએ તો હવે હોધું આ વાડીમાં જોયું ક્યાંક તો કઈ જ અત્યારે આવી ગયા છે વાડીમાં જુઓ તમે અહીંયા દૂધી વાગી છે અમારે થોડી ઘણી દૂધી છે વધારે બી નથી ખાવા માટે વાળી છે પપ્પાને બરાબર અને એક એવી જ બીજી મળી જાય તો કોમ થઈ જાય આ થોડી મોટી લાગે છે તો આને થોડી લઈશું આપણે હા આજનું શાક આપણે દૂધીનું દૂધી હવે કાઢવાના છીએ આ જો આપણે દૂધીનું શાક બનાવવાના છીએ કોઈ હલવો નહીં બનાવવાનો પાછો જોતા નહીં તમે હલવાવાળા વિડીયોને સ્કીપ કરી શકો છો સિસ્ટર બનાવે છે રોટલી જોવો અમારે તવી છે ને થોડી કે મિસ્ટેક વાળી છે તો રોટલી બગડી જાય છે થોડી ઘણી વચ્ચે બળી જાય છે સિસ્ટર બનાવે છે રોટલી અને મને બનાવી સબ્જી તો જો દૂધીની સબ્જી બનાવી હતી બહુ જ જબરજસ્ત બની બહુ જ તીખી બનાવી છે આતા પહેલાં તો આપણે વ્લોગ ખતમ કરી જ લઈએ કેમ કે ગાઈઝ હવે બહુ લોભો નહીં બનાવો અને આજની વ્લોગ અહીંયા ખતમ કરીએ અને તમને કેવું લાગે છે જરૂર મને બતાવજો કોમેન્ટમાં અને ડેલી વ્લોગ બનાવવાની ટ્રાય કરું પણ નથી બનતા યાર શું કરું ટ્રાય કરીશ હું જલ્દી ડેલી વ્લોગ બનાવવાની તો બસ આજની વ્લોગ આપણે અહીંયા ખતમ કરવા જઈ રહ્યા છીએ અને આજનો ગુજરાતી વ્લોગ તમને કેવો લાગ્યો તો આજનો આ વ્લોગ આપણે અહીંયા ખતમ કરીએ અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને કોમેન્ટ કરો બસ મળીએ આપણે એક ઓર નવા વ્લોગની સાથે ત્યાં સુધી ખ્યાલ રાખો બાય ટેક કેર